મઘાર, મારું નામ ઠાકોર જીગરજી અને અમારા જે પૂર્વ સરપંચ જે ગોડાજી રહી ગયા એમને કામ અમારા બહુ સારા કર્યા અને અમે ઈચ્છે છે કે અમારા સરપંચ એવા જ જોવે જેમ કે અમારું કામ ગમે તે હોય તે થઈ જાય મતભેદ વગર. અને હાલ અમારે મેન મુદ્દો કે અમારે જો સીસીટીવી કેમેરાની જરૂર છે કેમ કે રાતના કોઈ એવું ચોરી બોરી થાય તો સીસીટીવી ક્યાં થઈ જાય, રાતના 12 મોનો કોઈ ફરતું હોય. પછી અમારે મેન મુદ્દો કે અમારું ગામનું ઓળખાય અમારા બસ સ્ટેન્ડના કારણે એટલે મેન અમારા બસ સ્ટેન્ડ સુધારો કરવાની મેન જરૂર છે કે કેમ કે અમારું ગામનું ગૌરવ કહેવાય, પહેલાં ઓળખાણ જ અમારે સ્ટ્રેન્થથી પડે અમારા ગામની, એટલે અમારે તે સુધારવાની જરૂર છે. પછી અમારે એવા કે અમુક ગટર લાઈન એવું બાકી પરામાં અમારા પરા વિસ્તારમાં હજી બહુ કામ બાકી કરવાનું બાકી છે. એટલે અમે એવું ઈચ્છા છે અમારા તરફથી કે અમારા ગોડાજી સરપંચે ચૂંટાઈને આવે કેમ કે એ મતભેદ વગર બધું કામ કરે જ હોય છે. અમારે સેવાભાવી માણસ છે. પૂર્વ સરપંચ પછી 2017 પછી 2017 પહેલાં અમારા ગામની અંદરમાં અઘારમાં ઘણા સરપંચો આવી ગયા, બરાબર. પટેલો આવ્યા, ઠાકોર આવ્યા. પાણીની તકલીફ બહુ રહી, બરાબર. પાણીની રસ્તાની તકલીફ હતી, ગટરની તકલીફ હતી, બરાબર. કોઈ અવાડાની તકલીફ હતી. મેં આવ્યા પછી મને ભૈયાનો ગામનો સાથ સહકારથી સરપંચ મને બનાવ્યો, બરાબર. બનાવ્યા પછી મેં 5 વર્ષ 5 ને 3 8 વર્ષ મેં ભેદભાવનું કામકાજ કર્યું ગામમાં, બરાબર. કોઈ અડારે કોઈ મારા સાથે લઈને હું ફર્યો છું, બરાબર. કોઈને ભેદભાવ રાખ્યો નહીં અને મારા ઘરે ઉપકાર મેં આવેલો છે બધે દરેક કુંભને, બરાબર. મેં મારા પછી આવ્યા પછી મેં 2 બોર બનાવ્યા પંચાયતના, 2 બોર બનાવ્યા. પછી 4 અવાડા બનાવ્યા. પછી હરેક કુંભના મેં સ્મશાન રિપેરિંગ સુધારા કર્યા, બરાબર. વરંડા કર્યા, સાપરીઓ બનાવી, કોઈ ઝાડ બગીચા વાયા દરેક કુંભના સ્મશાનમાં, બરાબર. પછી 70-80% મેં મારી હાજરી મેં કામ કર્યું, બરાબર. અને બાકીનું કામ છે એ પછી જો ગામની લાગણીથી ગામને સાથ સહકાર મળશે અને મને વિજય બનાવશે તો બાકીના કામ હું પૂરા કરવા ઈચ્છું છું, બરાબર.